આગામી તારીખ 27ના રોજ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આપણે આવી પહોંચ્યા છીએ બોટાદ અને બોટાદ જિલ્લા શિક્ષણ અધિકારી સાથે સીધી વાત કરીશું। નમસ્કાર, હું છું આપનો રઘુવીર મકવાણા અને મારી સાથે જોડાયા છે જિલ્લા શિક્ષણ અધિકારી વાઢેર સાહેબ, તેમની સાથે સીધી વાત કરીશું। સરજી નમસ્કાર। નમસ્કાર સર, ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ખાસ તો પહેલાં મારે એ જાણવું છે કે બોટાદ જિલ્લામાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું આયોજન સમગ્ર ગુજરાત રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા સરસ રીતે કરી દેવામાં આવ્યું છે। એવી જ રીતે બોટાદ જિલ્લાની અંદર પણ જિલ્લા વહીવટીતંત્ર અને પરીક્ષા સમિતિના અધ્યક્ષ માન્ય કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને તમામ આયોજન સુંદર રીતે થયું છે। બોટાદ જિલ્લાની અંદર ધોરણ 10ની અંદર 35 સ્થળો ઉપર અને એની અંદર 10,331 બાળકો, ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર 17 જગ્યાએ અને એની અંદર 5,330 અને 12 સાયન્સની અંદર 5 સ્થળોએ 869 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। સર, સમગ્ર જિલ્લામાં ટોટલ કેન્દ્રો કેટલા આવેલા છે? આપણી અંદર મેં કહ્યું ને એ પ્રમાણે ધોરણ 10ની અંદર જે છે 35 સ્થળો એટલે 35 જગ્યાએ 35 શાળાની અંદર પરીક્ષા લેવાશે। ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર તો 17 જગ્યાએ લેવાશે એટલે 17 શાળાઓની અંદર અને ધોરણ 12 સાયન્સની અંદર 5 જગ્યાએ 5 સ્થળોએ એની પરીક્ષા લેવામાં આવશે। સાથે સાથે સર, વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓ છે તેને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેની માટે શું વ્યવસ્થા, કેવી સુવિધાઓ? ગુજરાત સરકાર દ્વારા અને બોટાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોઈપણ વિદ્યાર્થીને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે। એના માટે દરેક સ્કૂલમાં અગાઉ પણ અમે કાઉન્સેલિંગ કરેલું છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 10 એક્સપર્ટ તૈયાર કરવામાં આવ્યા હતા જે વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો હોય તો એમને ગાઈડન્સ છેલ્લા 2 મહિનાથી એ કાર્યરત છે અને એની અંદર પ્રશ્નો આવે અને ગાઈડન્સ આપવામાં આવે છે। દરેક સ્કૂલ પણ દરેક વિદ્યાર્થીઓને એનું માર્ગદર્શન આપે છે, કેવી રીતે પેપર લખવું, કેવી રીતે ત્યાં જવું, કેવી રીતે મુલાકાત લેવી, તેમજ વિદ્યાર્થીઓને આગળના એટલે કે પરીક્ષા શરૂ થાય એના પહેલાં પણ એ પરીક્ષા કેન્દ્ર જોઈ શકે એના માટેની પણ વ્યવસ્થા થઈ ગઈ છે। સાથે સાથે દરેક વિદ્યાર્થીઓને એ જગ્યાએ જવા માટેનું પૂરતું ગાઈડન્સ પણ આપી દેવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ હોય છે તેની માટે અલગથી કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે? જી, આમ તો સમગ્ર ગુજરાત રાજ્યમાં આ વ્યવસ્થા કરી દેવામાં આવી છે પણ અને બોટાદ જિલ્લાની અંદર જેટલા પણ વિકલાંગ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કરવામાં આવી છે અને તેની તમામ વ્યવસ્થા એને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે, એને જો માની લો કે લઈયો લેવાની જરૂરિયાત હોય તો એ લઈયાની પણ જેટલી પણ અરજીઓ આવી છે તમામનો નિકાલ કરી અને લઈયો પણ આપી દેવામાં આવે છે એટલે એને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે અને સરકારના નિયમ મુજબ તમામ જોગવાઈ કરી અને એક માનવતાની જોઈએ એને તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે અને સરસ સારા વાતાવરણમાં એ પરીક્ષા આપી શકશે। સર, માની લો ગામડાઓમાંથી જે વિદ્યાર્થીઓ આવે છે અને તેઓને ઘણીવાર એવું બને છે કે ભાઈ વિદ્યાર્થીઓ સમયસર પોતાના કેન્દ્ર સુધી નથી પહોંચી શકતા, એવી અનેક ઘટનાઓ બને છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને શું વ્યવસ્થા કરવાની? આમ તો આપણે એવી વ્યવસ્થા વર્ષ શરૂઆતથી જ કરેલી છે કે જેથી વિદ્યાર્થીઓને એ સ્થળ ઉપર જવા માટે અગાઉથી જે સેન્ટર જોઈએ આવે એટલે એને અંદાજ આવી જાય કે મારે કેટલો સમય લાગશે, તેમ દરેક સ્કૂલ પણ એને સમજાવે છે અને ગાઈડન્સ આપે છે કે આ રીતે જવું, આ રીતે, પણ તેમ છતાં કોઈ આકસ્મિક કારણોસર કોઈ જગ્યાએ કોઈ બાળક પહોંચી શકતું નથી તો દરેક સ્કૂલે પણ વ્યવસ્થા કરી છે કે કોઈ વિદ્યાર્થીને આવું થાય તો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ એવું આયોજન કરવામાં આવ્યું છે કે કોઈ જગ્યાએ કોઈ બાળક કોઈ જગ્યાએ ફસાય છે તો એને મદદ કરી અને ત્યાં મોકલવામાં આવે। હમણાં જ રિક્ષા એસોસિએશન વાળા પણ મારી પાસે આવેલા અને એમણે પણ કહ્યું છે કે અમારો રિક્ષા એસોસિએશને એવો નિર્ણય લીધો કે કોઈ બાળક કોઈ પણ જગ્યાએ આવું અટવાઈ જાય છે તો એને કોઈ પણ ચાર્જ વગર કોઈ પણ જગ્યાએથી લઈ અને એને પરીક્ષા સ્થળ સુધી પહોંચાડવા માટેનું ખૂબ સુંદર કામ કર્યું છે એટલે રિક્ષા એસોસિએશનને પણ હું અભિનંદન આપું છું। પણ જિલ્લા વહીવટીતંત્રે પણ આના માટે સુંદર વ્યવસ્થા કરી છે અને સરકારે પણ આના માટે ખૂબ કાળજી લેવામાં આવી છે એટલે એવી કોઈ તકલીફ પડશે નહીં કોઈ પણ બાળક। આપના દ્વારા 10 અને 12ના વિદ્યાર્થીઓને શું અપીલ કરવા માંગો છો, શું મેસેજ આપવા માંગો? હું તમામ જે પણ પરીક્ષા આપે છે તમામ વિદ્યાર્થીઓને કહું છું કે આપ એકદમ તણાવ મુક્ત રીતે ખૂબ શાંતિથી પરીક્ષા કેન્દ્રની મુલાકાત લઈ અને ત્યાં જઈને શાંતિથી પરીક્ષા આપો। કોઈ પણ પ્રકારનો આપણે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી। ગુજરાત સરકારે સમગ્ર આયોજન કર્યું છે, પેપર શાંતિથી લખો, કોઈ પણ પ્રશ્નો આવે છે તો એ પ્રશ્નોથી ગભરાઈ જવાની જરૂર નથી, જે પણ છે એને શાંતિથી યાદ કરી અને સુંદર રીતે આપ પેપર લખો, ખૂબ સારું રિઝલ્ટ મળશે અને આપણા માટે ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા પરીક્ષા સ્થળ ઉપર કરવામાં આવી છે એટલે કોઈ પણ પ્રકારની તમને કોઈ તકલીફ પડશે નહીં એવી સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર એમાં પરીક્ષા સમિતિના અધ્યક્ષ માન્ય કલેક્ટર સાહેબ
ત્યાર પછી એના જે સભ્યો છે એમાં માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને પોલીસ બંદોબસ્તમાં જિલ્લા SP સાહેબ અને તમામ જિલ્લા વહીવટીતંત્રે સુંદર મજાની વ્યવસ્થા કરી છે. એટલે ખૂબ જ સુંદર રીતે પરીક્ષા આપી શકશો. એટલે આપ બિલકુલ તણાવમુક્ત રીતે જઈને પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા આપો. આપ ખૂબ રીતે શાંતિથી પરીક્ષા આપો, ખૂબ જ્વલંત સફળતા મેળવો એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપને આપવામાં આવે છે. આભાર. તો આ હતા બોટાદ જિલ્લા શિક્ષણ અધિકારી વાઢેર સાહેબ, જેઓએ જે પ્રમાણે વાત કરી કે બોટાદ શહેર અને જિલ્લામાં કોઈ પણ જે વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપવા આવી રહ્યા છે તેની માટે તમામ જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. સાથે સાથે વિદ્યાર્થીઓને કોઈ પણ અગવડ ન પડે તે માટે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. અને બીજી મહત્વની વાત એ છે કે બોટાદનું જે રિક્ષા એસોસિએશન છે તેને દ્વારા પણ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે કોઈ પણ વિદ્યાર્થી સમયસર ન પહોંચી શકતો હોય તો તેના માટે પણ રિક્ષા એસોસિએશન દ્વારા પણ સુંદર મજાની વ્યવસ્થા કરી છે કે દરેક વિદ્યાર્થીઓને પોતાના સેન્ટર સુધી ફ્રી ઓફ કોસ્ટ પહોંચાડવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી છે. અને આપને એક વચ્ચે હું એડ પણ કરવા માંગીશ કે હમણાં જ આજે જ માની લો કે માન્ય જિલ્લા કલેક્ટર સાહેબે કેટલાય સ્થળોની પોતે મુલાકાત લીધી જેથી કરીને કોઈને અગવડતા ના પડે. એટલે હું અને માન્ય કલેક્ટર સાહેબે કેટલાય સ્થળોની મુલાકાત લીધી અને તમામ એમના આયોજન છે એમના રાહબરી નીચે ચાલે છે ને એનું મોનિટરિંગ કરે છે. એટલે આપણું સદભાગ્ય છે કે આવું સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર આપણને સરસ રીતે મળી. ક્લાસ 1 to ઓફિસર પણ જિલ્લા કલેક્ટર કચેરીમાંથી મૂકવામાં આવે છે કે જેથી કરી અને પરીક્ષા કેન્દ્રોનું મોનિટરિંગ પણ થઈ શકે અને ગાઈડન્સ પણ મળે. એટલે પૂરેપૂરી કાળજી આપણે તકેદારી રાખવામાં આવી છે. ઓકે. તો જે પ્રમાણે સાહેબે વાત કરી કે તમામ પ્રકારની વ્યવસ્થાઓ જે છે તમામ વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે અને કોઈ પણ વિદ્યાર્થી નિસંકોચ પોતાની એક્ઝામ આપી શકે તે માટે બોટાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.